ખાનગી હવામાન એજન્સી વિંડીનું શું અનુમાન છે શક્તિ વાવાઝોડાને લઈને? મારા સહયોગી શિવાંગીની જોડાઈ ગયા છે। જી શિવાંગીની। ચોક્કસી ધ્વનિ, જે રીતે શક્તિ વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે, વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું। અત્યારે તો દ્વારકાથી લગભગ 460 કિલોમીટર જેટલું દૂર છે શક્તિ વાવાઝોડું, એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત પર અત્યારે સંકટ ઓછું થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। નલિયાથી અને દ્વારકાથી લગભગ 470 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, ત્યારે છેલ્લા 6 કલાક દરમિયાન સતત 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। દ્વારકાથી લગભગ 470 કિલોમીટર અને નલિયાથી 470 કિલોમીટર દૂર આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે, તો કરાચીથી 420 કિલોમીટર દૂર છે। વાવાઝોડું વધુ મજબૂત બની પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। આજે એટલે કે 4 તારીખે શનિવારે આ વાવાઝોડું અત્યારે 460 કિલોમીટર દૂર છે અને પછી 5 તારીખની વાત કરીએ તો 5 તારીખે પણ આ વાવાઝોડું હજી દૂર જતું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગ અને વિંડીના માધ્યમની સાથે સાથે અંબાલાલ પટેલની આગાહીની જો વાત કરીએ તો અંબાલાલ પટેલનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડું ફરીથી ફંટાઈ અને ગુજરાત તરફ આગળ વધે। ભારેથી અતિભારે વરસાદ પણ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, જામનગર છે, વેરાવળ છે, દ્વારકા છે, પોરબંદર છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેને લઈ અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વાવાઝોડું જે સતત આગળ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક 7-8 તારીખે વાવાઝોડું દરિયામાં સમાઈ જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તેને જોતા અત્યારે તો જે હવામાન વિભાગે આગાહી કરી છે વિંડીમાં માધ્યમથી પણ આપણે જે જોઈ શકી રહ્યા છીએ અત્યારે કે નલિયા અને દ્વારકાની આસપાસ જે દરિયાકાંઠો છે ત્યાંથી લગભગ 470 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે, એટલે હજુ પણ આવનારા સમયમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે। એટલે હજુ પણ આ વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત પરથી ક્યાંક ને ક્યાંક દૂર તો જઈ રહ્યું છે, પરંતુ જે રીતની આગાહી છે 6 તારીખે ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડું ફંટાઈ અને ફરીથી પરત ગુજરાત તરફ આવે તો પણ નવાઈ નહીં।